તો ફેમિલી જો મેં મસ્ત મજાનો સેવડો બનાવી નાખ્યો, મસ્ત લાગે નહીં? આ ગુલાબી કલરના જાસ જો લીંબુ કેટલા બધા ખૈરા છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો જો અત્યારમાં છે ને આજ તો મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે સવારનો વરસાદ ચાલુ હતો ને એટલે કંઈ બહાર નીકળાય એવું હતું નહીં. અત્યારમાં જો ધીમો પડ્યો ને તો હું આવી ધાબા ઉપર, મેં કીધું બહાર એકાદો આંટો મારીએ આપણે એમ. તો જો આવો કંઈક નજારો છે અત્યારમાં. હજી વરસાદ આવે એવું જ છે અને જો ઝરમર હાયલું આવે જ છે. ઝાપટા છે ને આવે ને જાય એવું થાય છે. બપોર પહેલાં તો છે ને બહુ જ વરસાદ હતો, બહુ જ હતો. અત્યારમાં પાછો ધીમો પડી ગયો અને ઝરમર ચાલુ થઈ ગયો છે. 3 દિવસથી એક ધારો વરસાદ આવે છે. પરમ દી એવો હતો, કાલે એવો હતો ને આજે, એટલે 3 દિવસ, આજ ત્રીજો દિવસ છે વરસાદનો, એવું છે. અને અત્યારમાં જો હું ધાબા પર આવી હતી, પવન કેવો મસ્તનો છે. જો પાછા પવન આવે ને એટલે હાર પાછું ઝાપટું આવેલું જ આવતું હોય. જો આવેલું જ આવે છે, છાંટા મળ્યા છે આવવા, એવું છે. કઈને હાલો પાછા નીચે બે જઈને તો પલળી જાવ. હવે છે ને કપડાં પણ સુકાતા નથી આ વાતાવરણના. જો મળ્યા ને પાછા છાંટા આવવા મળ્યા છે. જો અને પેલે મારે નારિયેળીમાં છે ને જો એક દોડું આવ્યો છે, મતલબ હવે નારિયેળ આવશે. હાલો હવે હું નીચે વહી જાઉં, કેમ કે પલ્લી જશું. તો ફેમિલી મારે જો ચા બનાવવાની થઈ ગઈ, એટલે આપણે જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. જો ચા ઉકાળી નાખી છે અને હવે છે ને ચા પીને પછી મારે સેવડો બનાવવાનો છે, કેમ કે મારા મમ્મી છે ને કહેતા ગયા હતા કે સેવડો બનાવી નાખજે, એટલે આપણે મમરાને એવું ભાઈએ બધું લઈ દીધું છે. તો ચા પીને પછી આપણે બનાવવાનો છે સેવડો. મયંક ચા લઈ જાય, ભાઈને આપી દઈ ચા અને પછી આપણે બનાવીએ. તો ફેમિલી મેં જો સેવડો બનાવવાની બધી તૈયારી કરી લીધી છે. જો મમરા કાઢી લીધા છે, એક ઠેલી કાઢી છે ને હજી આ કાઢવાની બાકી છે. અને જો આપણે બધે આ 3 ભાતના ભૂંગળા છે ઝીણા, આ ઝીણી ભૂંગળી છે, આ બધા આ મીડિયમ છે, અને આ વાટકા છે, પૌવા છે, ઓલા મોટા ભૂંગળા છે અને સિંગના દાણા છે. અને તેલ જો મેં ગરમ થવા મૂકી દીધું છે. એટલે આપણે બનાવવાના છે સેવડા. જો આપણે આ તગારામાં કાઢી લીધા છે. મોટું કાંઈ સ્ટીલનું તગારું નથી, એટલે પછી મેં આ રબરના મોટા તગારામાં કાઢી લીધા છે. ચૂકામાં કંઈ વાંધો તો આવે ને, દર વખતે આમાં જ બનાવી. તો જો આપણે એમાં બધું તૈયારી કરી લીધી છે. કંઈ નહીં, હાલો તો હવે છે ને હું બનાવું સેવડા. મારું તેલ જો મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. અને પહેલાં છે ને પૌવા નાખવાના છે ને, એટલે મેં જો પૌવાની થાળી ભરી લીધી છે અને પછી ભૂંગળા મેં કીધું ઠલવું, બધું એકારે નથી ઠલાવું એમ. તો જો આપણું તેલ આવી ગયું છે મસ્ત મજાનું ને, તો હવે હું તળી નાખું. તો ફેમિલી જો મેં મસ્ત મજાનો સેવડો બનાવી નાખ્યો છે. જો આવું કંઈક બનાવ્યો છે. હળદર ગરમ કરીને વઘાર કરીને નાખી દીધો છે, મીઠો લીમડો ને બધું મસ્ત મજાનું. અને વેફર તળી છે. તો જો ભોલીબેન જબલામાં ભરે છે, નહીંતર પાછી ઘવરાઈ જાય, કેમ કે વાતાવરણ એવું ને. અને હવે છે ને સેવડો જો આમાં ભરવાનો છે. ને મારો ભાઈ મયંકને છે ને લીમડો લાવવાનું કીધું ને, તો જો આખી ડાળખી તોડીને લેતો આવ્યો છે ને. હું સેવડો ભરી લઉં, નકર છે ને ઘવરાઈ જાય, કેમ કે ભાઈ ટાઢોળાનો છે ને ઘણી વાર બહાર રહી જાય ને તો ઘાવર બેસી જાય. મારા પપ્પાથી આવી ગયા છે અને જો મારા પપ્પા છે ને ખલેલા લાવ્યા છે કેટલાય બધા. અને જો ડાળિયા લાવ્યા છે, વટાણા લાવ્યા છે. અને મારે છે ને હવે ધાણા હારા કરવાના છે. અને મયંકભાઈ જો ખલેલા ખાવા મળ્યા છે, ભોલે ને બધાય. અને ટીવીનું છે ને મારા પપ્પા આવ્યા છે ને, તો ધાબા ઉપર ગયા છે હવે મેળવવા. ચાલુ થઈ જાય તો મારા દાદા આવ્યા છે. જાસૂદ ને ફૂલ જો કેવા મસ્ત આવ્યા છે, કેટલા મસ્ત લાગે નહીં? આ ગુલાબી કલરના જાસૂદ છે, જો 2 આવ્યા છે.
નીચે બધો કચરો પડ્યો છે પણ હવે પછી લેજો. જો ફેમિલી અહીંયા જો કેટલા બધા ચકલા બેઠા છે તાર ઉપર. જો કેવા મસ્તીના બેઠા છે. અહીંયા બુલબુલ છે. જો એમને તારે શોટ લાગવાની એવી કંઈ બીકે ન લાગે નહીં. કેવું કહેવાય. જો કેવા બેઠા. ખીચકોલી બેન એ ગયા છે. આપણે આ બાજુ હાલવા આવી ને એટલે વહી છે બીવે બહુ જ તે. અને હવે છે ને આપણે લીંબુ ખાઈ કે નહીં એમ જોવા જવું છે. કેમ કે કાલ છે ને પવન બહુ હતો ને વરસાદની હારો પવન બહુ જ હતો એટલે લગભગ તો લીંબુ ઘણા ખરી ગયા છે. આટો મારીએ હવે આપણે. મીઠા લીમડાનું છે ને અઘોસર થઈ ગયું છે. એ કાપવું પડશે. ઓહો હો લીંબુ જો લીંબુ કેટલા બધા ખૈરા છે. હાલો આપણે લીંબુ વીણી લેવી. કેમ કે હારા હારા હોય તો લઈ લેવી. કાંઈ આવશે ફ્રીજમાં મૂકી દેવું. એટલે જો કેટલા મસ્ત પડ્યા છે ને. જો આ તો જો પેલી કેવું મસ્ત છે. આ એક લીંબુ બહુ મસ્ત મોટું છે. જો આપણે એટલા લીંબુ વીણી લીધા છે અને હવે કાંઈ વીણવાના નથી. કેમ કે ખોટા પછી શું કરવા. અહીં છે ને ફેમિલી મારા પપ્પાએ જો મરસીનો રોપ નાખ્યો હતો ને તો મસ્ત મજાનો નીકળી ગયો છે. થોડોક મોટો થઈ જાય ને પછી આપણે બીજી જગ્યાએ ફેરવવાનો છે. હજી તો વાર લાગશે. જો ને કેળ જો નાની એવી છે ને અહીંયા મોટી. જો મારા મયંકભાઈ ગામમાં ગયા હતા ને તો આવી ગયા ગાડી લઈને. હમણાં એને ગાડી આવડી ગઈ છે ને એટલે બહુ જ હાકે છે. અત્યારે હું છે ને જો બીજા ધાબા ઉપર આવી ગઈ છું અને શાંતિથી બેઠો છે. અત્યારમાં છે ને આવો કંઈક મસ્ત મજાનો નજારો છે. અને જામફળીમાં જો ફૂલ આવ્યા છે. જો હવે જમરૂ ખાવશે. કેટલા બધા ફૂલ આવ્યા છે. જો તો ફેમિલી હવે આપણે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ. અને મારા વિડીયો કેવા લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો.